જય આદિવાસી જય જોહાર। આજે અમે જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે। ત્યારે સૌપ્રથમ 1 મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિ નથી કરી શક્યો, એ બદલ આપ સૌની માફી ચાહું છું। 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં 4 રાજકીય પક્ષના ઉમેદવારો હતા। તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા, 1 લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું। લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે। દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત